सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। तस्मात् तमभयं नित्यं केवलानन्दलक्षणं निष्कलं निष्क्रियं शांतं ब्रह्मैवासि सदाद्वयम्। 151 पाना पर 784 में श्लोक में कहूँ तस्मात् तमभयम अहम एव इदं सर्वमित्ययि अखिल आत्मना अखिलम पश्यतः। હું જ આ સર્વ છે પ્રકારે સર્વને આત્મસ્વરૂપ જોનાર ભયમ સ્યાત કથમ વિદુષઃ તસ્માત હું જ સર્વ છું। પોતાને ભય ના હોઈ શકે, ભય હંમેશા અન્યથી હોઈ શકે। હું જ સર્વ છું। એક હું જેવી રીતે આ ઉપાધિની અંદર સાક્ષી છું તેવી રીતે એ જ હું સર્વ ઉપાધિનો સાક્ષી છું। આત્મા કોને કહેવાય? આ દેહ मन इंद्रिय बुद्धि उपाधिना साक्षीना आत्मा कहेवाय। तो आ उपाधिनो साक्षी होने कारण जो आत्मा हो तो सर्व उपाधिनो साक्षी छू। एक देहनो जेम आत्मा छे एम सर्व देहनो आत्मा छे। आ प्रकारे सर्वम आत्मना अखिलम पश्यतः।
જે કાંઈ છે એ સર્વ આત્મા જ છે. એ પ્રકારે પશ્યત, આ પ્રકારે જેની દ્રષ્ટિ છે, દર્શન છે. વયમ સ્વાદ વિદુષ કસ્માત, આ વિદ્વાનને કયા કારણથી હોઈ શકે? તસ્માત ન ભયમિષ્યતે, માટે હે શિષ્ય તને પણ ભય હોવો યોગ્ય નથી. તસ્માત ત્વમ અભયમ, તેથી તું અભય સ્વરૂપ છે. નિત્યમ કેવલ આનંદ લક્ષણમ, તું તો પૂર્ણ છે, કેવલ આનંદ લક્ષણ છે, પૂર્ણ છે. નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ, નિષ્કલમ અવયવ રહિત, નિષ્ક્રિયમ સર્વ ક્રિયા વિકાર રહિત, શાંત સર્વ અનર્થ રહિત. બ્રહ્મૈવાસી સદાદ્વયમ, સદા અદ્વયમ બ્રહ્મૈવાસી, તો એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છે. જ્ઞાતૃ જ્ઞાન જ્ઞેય વિહીનમ, જ્ઞાતુરભિન્નમ જ્ઞાનમખંડમ, જ્ઞેયાજ્ઞેયત્વાદ વિમુક્તમ શુદ્ધમ બુદ્ધમ તત્વમસિત્વમ. આ જ્ઞાન કેવું છે? જ્ઞાતૃ જ્ઞાન જ્ઞેય વિહીનમ, જેમાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન એ પ્રકારનો વિકલ્પ નથી. આ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આ વિકલ્પ પણ જ્યાં આગળ લીન થઈ જાય છે, નિવૃત્ત થઈ જાય છે, તો જ્ઞાતા પણ એ જ ચૈતન્યની અભિવ્યક્તિ છે. જ્ઞેય અને જ્ઞાનમ આ ત્રણે પણ એક જ ચૈતન્યની અભિવ્યક્તિ છે. એક જ ચૈતન્ય અહમ વૃત્તિ સાથે સંયોજાયેલો હતો, જ્ઞાતા કહેવાય. ઇદમ વૃત્તિમાં જ્ઞાન કહેવાય અને નામ રૂપમાં જ્ઞેય કહેવાય. એક જ ચૈતન્યનો સર્વ વિલાસ છે. દ્રષ્ટા, દૃશ્ય, દર્શન સર્વ એક જ પરમાત્માનો, એક જ ચૈતન્યનો, એક જ આત્માનો વિલાસ છે. આમ જેના મનમાં કોઈ પ્રકારના રાગ કે દ્વેષ નથી, કોઈ પ્રકારના આગ્રહો નથી, જેનું મન નિર્મળ છે, એ આ સત્યના દર્શન કરી શકે છે. જ્ઞેયાજ્ઞેયત્વાદ વિમુક્તમ અન્ય દેવ તદ વિદિતાત અસો અવિદિતાત અધિ. તું વિદિતથી અન્ય છે, અવિદિતથી અન્ય છે. જે જાણેલું છે એના કરતા જુદો છે, નથી જાણેલું એના કરતા જુદો છે. આમ આપણાથી જુદી વસ્તુ આ બે કોટીમાં હોય, જાણેલું અને ન જાણેલું બનીને બધું જ બની ગયું. વિદિતમ અવિદિતમ, વિદિતમ જે જાણેલું છે તે, અવિદિતમ જે જાણેલું નથી, બસ એથી વધારે કઈ છે નહીં. તો મારે અન્ય સર્વનો સમાવેશ વિદિત અને અવિદિતમાં થઈ જાય. તો જો તું વિદિત પણ નથી, અવિદિત તો તું કોણ છે? અર્થાત બ્રહ્મ વિદિત પણ નથી, અવિદિત નથી, માટે બ્રહ્મ તારું સ્વરૂપ જ છે. શુદ્ધમ બુદ્ધમ બ્રહ્મ તત્વમસી બ્રહ્મ. આવું શુદ્ધ બુદ્ધ બ્રહ્મ એ તું છે. અંતઃપ્રજ્ઞત્વાદ વિકલ્પૈ રસપૃષ્ટમ યત તદ્દૃશિમાત્રમ સત્તામાત્રમ સમરસમેકમ શુદ્ધમ બુદ્ધમ તત્વમસિત્વમ. અંતઃપ્રજ્ઞત્વાદ વિકલ્પી અસ્પૃષ્ટમ. અંતઃપ્રજ્ઞમ બહિષ્પ્રજ્ઞમ ઉભયતઃ પ્રજ્ઞમ પ્રજ્ઞાન ઘનમ, આ તો વિકલ્પો છે. ઇત્યાદિ વિકલ્પે અસ્પૃષ્ટમ. આત્માના બધા વેશ છે. સ્વપ્નમાં અંતઃપ્રજ્ઞ, જાગ્રતમાં બહિષ્પ્રજ્ઞ, સુષુપ્તિમાં પ્રજ્ઞાન ઘન, આ બધા પ્રકારના વિકલ્પ કહો, ભેદ કહો, વેશ કહો, આ સર્વથી અસ્પૃષ્ટમ. તો આવું અંતરપણું, બહારપણું, ઉભયપણું, આ કોઈ પણું જેને સ્પર્શતું નથી. તો શું છે આત્મા? યત દૃષ્ટિ માત્રમ, જે માત્ર દૃષ્ટિ સ્વરૂપ છે, દ્રષ્ટિ સ્વરૂપ છે. સત્તા માત્રમ દૃષ્ટિ દૃષ્ટિ સ્વરૂપમ, એટલે કે ચૈતન્ય રૂપમ ચિત્ત સ્વરૂપમ. સત્તા માત્રમ સત સ્વરૂપમ. સમરસમેકમ, એકમ સમરસમ. સમરસમ એટલે એક રસ, જ્યાં કોઈ પ્રકારનું ઊંચું નીચું અથવા તો એક રસ, જેમાં એને અન્ય એ અદ્વિતીય, અન્ય કઈ જ નથી. શુદ્ધમ બુદ્ધમ તત્વમસિત્વમ, એવો શુદ્ધ બુદ્ધ બ્રહ્મ તુમસી. હવે
787 શ્લોકથી આગળ ચાલે છે 171 પાના પર. સર્વાકારમ સર્વમસર્વમ સર્વનિષેધાવધિભૂતમ યત સત્યમ શાશ્વતમેકમનંતમ શુદ્ધમ બુદ્ધમ તત્વમસી ત્વમ. સર્વાકારમ સર્વમ અસર્વમ. સર્વાકારમ સર્વ આકાર રૂપ હતું છે, અર્થાત સર્વ આકારમાં તો વ્યાપ્ત છે. આકાર તો નથી, સર્વ આકારમાં વ્યાપ્ત છે. સર્વ આકાર જેના પર આધારિત છે એવો સત સ્વરૂપ હતું છે. સર્વાકારમ સર્વમ સ્થાવરમ જંગમમ વ્યાપ્તમ યત્કિંચિત સચરાચરમ તત્પદમ દર્શિતમ યેન. સ્થાવર જંગમ સચરાચર સર્વમાં સમાનરૂપે વ્યાપ્ત છે, જે નિર્વિશેષ. આ બધા આકારમાં જે નિરાકાર જે વ્યાપ્ત છે, સર્વવિશેષતામાં જે નિર્વિશેષ વ્યાપ્ત છે. જે સર્વમ સર્વ છે, આ સર્વમ સર્વથી રહિત છે. સર્વ છે એટલે આ જે કંઈ છે એ વાસ્તવમાં આત્માની ચૈતન્યની વિભૂતિ છે. પણ સ્વયં કેવું છે? સર્વપણાના ખ્યાલથી પર. આ સર્વ જે છે એ વાસ્તવમાં એક જ પરમાત્માની આત્માની વિભૂતિ કહો, એને એનો જ આભાસ કહો, એની જ ક્રીડા કહો. પણ સ્વયં જે સર્વ ભાષી રહ્યો છે એ કહે છે આ સર્વપણાના ખ્યાલથી પણ રહિત. સર્વ નિષેધા અવધિભૂતમ યત. સર્વ નિષેધની અવધિભૂત. તો નિષેધ કરવામાં આવ્યો નેતિ નેતિ. આ નિષેધ છે ને, નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો ભયતઃ પ્રજ્ઞમ. શાસ્ત્ર આપણને નિષેધ દ્વારા શીખવાડે છે. એટલે આપણે આપણા પોતાના વિશે જે અનેક પ્રકારના ભ્રમ સેવી રહ્યા છે એ બધા ભ્રમનો નિષેધ કરવામાં આવે છે. કે હું જાગ્રત છું તો કે નહીં, ન બહિષ્પ્રજ્ઞમ, હું વિશ્વ છું, તૈજસ છું, પ્રાજ્ઞ છું, આ પ્રકારના ખ્યાલ સેવતો હોવ. ટૂંકમાં દેહમાં, ઇન્દ્રિયમાં, મનમાં, બુદ્ધિમાં બધામાં અહમ ભાવના કારણે જે ભિન્ન ભિન્ન પ્રકારના ખ્યાલ કે ભ્રમ મારા વિશે ધરાવતો છું, આ બધાનો નિષેધ કરવામાં આવે છે. નેતિ નેતિ આ નહીં એમ કરીને સર્વ ભ્રમનો નિષેધ કરવામાં આવે છે. એની અવધિભૂતમ બધું નિષેધ થાય પછી જેનો નિષેધ ન થઈ શકે. કોનો નિષેધ ન થાય? નિષેધ કરનારનો નિષેધ ન થાય. આ વાત તો મેં કહી છે આગળ. આપણા પૂજ્ય સ્વામીજી ઘણા વર્ષો પહેલા અમેરિકાની અંદર એક યુનિવર્સિટીમાં પ્રવચન આપતા હતા. સેલ્ફ નોલેજ, આત્મજ્ઞાન એ વિશેના પ્રવચન આપે. તો પહેલા પ્રવચનમાં સ્વામીએ જાહેર કર્યું કે હું સત્યની વ્યાખ્યા કરીશ. I will tell you what truth is. આ સાંભળીને બીજે દિવસે એક પ્રોફેસર એમની પાસે આવ્યા અને કે સ્વામીજી આપણે આપ સત્યની વ્યાખ્યા કરશો? જેની વ્યાખ્યા થાય એ તો હંમેશા મર્યાદિત હોય. શબ્દથી વ્યાખ્યા કરો એટલે એ શબ્દના એક ખ્યાલમાં મર્યાદિત છે ને. દરેક શબ્દ આપણામાં કોઈ ખ્યાલ ઉત્પન્ન ન કરે અને તેથી કશી પણ વ્યાખ્યા તમે કરો શબ્દમાં તો ખ્યાલ જન્મ આવે અને તેથી એ વસ્તુ મર્યાદિત થઈ જાય. ગોડ ડિફાઇન્ડ, ગોડ ડિફાઇલ્ડ એમ કે. ગોડ ઈશ્વરની વ્યાખ્યા તમે કરો એમ કરવાથી જ ખરેખર તો ઈશ્વરને અન્યાય કરો છો તમે. વ્યાખ્યા આ છે એમ કહો એટલે બીજું નથી એવું થઈ ગયું ને. એટલા માટે શ્રુતિરપી, આ શ્રુતિ પણ બિચારી હંમેશા ચકિત થઈને સંકોચથી કહે છે. અથત વ્યાવૃત્યા, આ નથી એમ કહીને, અથવા આ સર્વ છે એમ કહીને બીજું કેવી રીતે નથી. પણ છતાં સ્વામી તારે આવજો ને બીજી દિવસે હું વ્યાખ્યા કરીશ.
ના ને પણ શું મને આજે કહી દો ને તમે, હું કાલે આવીશ. તો કે ભાઈ સત્યમ અબાધિતમ સત્યમ, જેનો બાદ ના થઈ શકે એ સત્ય છે. છક થઈ ગયો વ્યાખ્યા સમય. વાત તો બરોબર છે ભાઈ. બીજી દિવસ પ્રવચન પહેલા આવ્યો, ગઈકાલ આખી રાત હું વિચાર કરતો હતો કે તો વ્યાખ્યા તો કરી અબાધિતમ સત્યમ, જેની વ્યાખ્યા જેનો બાદ ન થઈ શકે એ સત્ય. એવું કશું છે જ નહીં. બધાનો બાદ થઈ શકે છે ને. બાદ કરવો એટલે કે આપણા મનમાંથી દૂર કરવું, આપણી સભાનતાથી દૂર કરવું, એના બાદ. જગતની એવી કોઈ વસ્તુ નથી જે હું ન ઈચ્છું તો મારા મનમાં પ્રવેશ કરે. હું ન ઈચ્છું તો કશાનો જેનો વિચાર હું છોડી શકું એનો બાદ થઈ ગયો. આના માટે બધી જ વસ્તુઓને હું નકારી શકું છું, બધી જ વસ્તુનો બાદ કરી શકું છું. એવું બધું છે જ નહીં. તમારી વ્યાખ્યા તો કદાચ માની લઈએ કે અબાધિતમ સત્યમ, બાદ નથી કશું છે જ નહીં. કે આવજો ને પ્રવચનમાં વાત કરીશ. ના પણ આજે હું આવીશ પ્રવચન, મને કહી દો. તો કે જે બાદ કરનાર છે એનો ક્યારેય બાદ ન થાય. જે બધું બાદ કરનાર છે, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, એ બાદ કરનારનો બાદ કેમ થાય? અંતેથી બધો બાદ કર્યા પછી આ નથી, આ નથી, આ નથી, દેહ નથી, ઇન્દ્રિયો નથી, હું મન નથી, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, મન બુદ્ધિ અહંકાર ચિત્ત હું નથી. ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે, આ 5 જ્ઞાનેન્દ્રિયો નથી, 5 કર્મેન્દ્રિયો નથી, 5 દેહ નથી, રાગ દ્વેષ નથી, કામ ક્રોધ નથી, લોભ મોહ નથી, પુણ્ય પાપ નથી, સુખ દુઃખ નથી, જન્મ નથી, મૃત્યુ નથી, પિતા નથી, માતા નથી. આવું નથી, હું નથી ને મારું નથી. બહુ કહેનાર તો છે ને. કહેનાર કોણ છે? ચિદાનંદ રૂપ હે. એટલે બધી બાઈને કહ્યું કે સર્વ નિષેધ અવધિભૂતમ યત. બધા નિષેધની અવધિ આવી જાય, મર્યાદા આવી જાય, લિમિટ આવી જાય. જે રામકૃષ્ણ પરમહંસ દૃષ્ટાંત આપે કે આખો સિક્કાનો એક ઢગલો પડ્યો હોય અને તમારે ચાંદીનો સિક્કો શોધતા હોઈએ તો એક સિક્કો હાથમાં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. આ ક્યાં જઈને અટકે? ચાંદીનો સિક્કો આવે ત્યાં. બધા નિષેધ પણ જ્યાં આગળ સમાપ્ત થઈ જાય. નિષેધની અવધિભૂત, જે નિષેધ કરનારના વાસ્તવિક સ્વરૂપમાં નિષેધની અવધિ થઈ જાય. નિષેધનો બાદ નિષેધ પણ પૂર્ણ થઈ જાય. એટલે બધા નિષેધની અવધિ એટલે આત્મા. સત્યમ શાશ્વત, સત્ય એટલે અબાધિતમ, જેનો બાદ નથી જાય. બાદ કહો, નિષેધ કહો, એની અવધિભૂત જે છે એ સત્ય. સત્યમ શાશ્વતમ એકમ અનંતમ, શાશ્વત એક અનંત શુદ્ધમ બુદ્ધમ તત્વમસિત્વમ. અશુદ્ધ બુદ્ધ તત્વ તત્વ બ્રહ્મ છે. હે શિષ્ય, તે તું છે. આગળ કહે છે નિત્યાનંદાખંડૈકરસમ નિષ્કલમક્રિયમસ્ત વિકારમ. પ્રત્યગ ભિન્નમ પરમવ્યક્તમ શુદ્ધમ બુદ્ધમ તત્વમસિત્વમ. નિત્યાનંદાખંડૈક રસમ, નિત્ય આનંદ અખંડ એક રસમ. કેવો આનંદ છે? નિત્ય આનંદ. કશી વસ્તુ ક્યારેય નિત્ય ના હોઈ શકે. આનંદ આપણને આવતો હોય કશીક વસ્તુમાંથી તો પણ નિત્ય ના હોય આનંદ. એ વસ્તુ જ્યાં સુધી અનુકૂળ હોય ત્યાં સુધી કદાચ આપણે આનંદ આપનારી નીવડે. એવું કશું જ ના હોય જે હંમેશા અનુકૂળ હોય. અનુકૂળ હોય તો પણ એને એનો આનંદ લેવાની મારામાં એવો મારો પાછો મૂળ હોવો જોઈએ. એટલે કશી વસ્તુ ક્યારે સુખ આપી શકે? વસ્તુ અનુકૂળ હોય તો.
એ વસ્તુને માણવાની મારામાં ઈચ્છા હોય તો, સાથે વસ્તુને માણવાની મારામાં શક્તિ હોય તો. ઈચ્છા પણ છે, વસ્તુ પણ છે, પણ શક્તિ નથી. ખાવાની ઈચ્છા છે, ભોજન પણ છે, પણ પેટમાં દુખે છે, ઉલટી થવા એવું લાગે છે, તો કેવી રીતે ખાઈ શકો? આમ બધી વસ્તુ ભેગી થાય. ખાવાની ઈચ્છા હોય એટલે ખાવાની રુચિ હોય, ભૂખ હોય અને ભાવતું ભોજન હોય, આ બધું ભેગું થાય તો વસ્તુ આનંદ આપી શકે. અમને એકાદ વસ્તુ પણ જતી રહે, ખાધા ખાધા પણ છે માટે ખાવાની રુચિ દૂર થઈ જાય તો વસ્તુ આનંદ આપતે અટકી જાય. ટૂંકમાં આપણને જગતના પદાર્થોમાંથી કદાચ આનંદ પ્રાપ્ત પણ થતો હોય તો પણ એ કેવો હોય? અનિત્ય આનંદ જ હોય, કે નિત્ય આનંદ ના હોય. નિત્ય ક્યારે હોય છે? કે જેનો બાદ ન થાય. જગતની બધી વસ્તુનો બાદ થાય, એમની ટૂંકમાં એમની આનંદ આપવાની શક્તિનો બાદ થાય. એક જ વસ્તુનો બાદ ન થાય, આત્માનો. હું આનંદ સ્વરૂપ છું, નિત્ય આનંદ. અખંડ એક રસમ. તું અખંડ એક રસ છે. એ વારંવાર આવે એક રસ એટલે દુઃખનો લેશ માત્ર જેમાં નથી. આ કેવો આનંદ છે? સામાન્ય રીતે જે આનંદ આપણે માણતા હોઈએ છીએ એ આનંદ કેવો હોય છે? દુઃખથી સંમિશ્રિત હોય. કારણ કે ગમે તે વસ્તુ આપણે આમ સારામાં સારી વસ્તુ હોય તો પણ એમાં કંઈ કંઈ તો ઉણપ હોવાની છે. આમ 100% વસ્તુ આપણે ગમે એવું ભાગ્ય જ બને. કંઈ ને કંઈ આપણે એમાં ઉણપ લાગવાની છે. આમ જરાક હોત તો વધારે સારું થાય, આ જરાક આમ હોત તો વધારે સારું થાય. અંતેથી એ આનંદ કેવો છે? એ ઉણપથી કંઈક અસંતોષની માત્રાથી મિશ્રિત હોય. અથવા બહુ ગમતું હોય, ઉણપ ના હોય તો મનમાં ધાસ્તી તો છે કે આ પૂરું થઈ જશે તો. આ જાણીએ છે કે આ હંમેશ રહેવાનું નથી. અંતેથી એની સાથે વિયોગના દુઃખની અત્યારે જ ચિંતા થાય છે. ગમતી વસ્તુ ચિંતા ઉત્પન્ન કરે કે આ જતું રહેશે તો શું, આ પૂરું થઈ જશે તો શું. સરસ આપણે આવ્યા ખરા વેકેશન લઈને, રજાઓ લઈને, કેવું સરસ સ્થળ છે સ્વામીજી, આ શું વર્ણન કરે. પછી ચિંતા થાય છે કે અઠવાડિયે પછી પૂરું થઈ જાય, પાછું જવું પડશે. પાછું એની એ જ જગ્યાએ જવું પડશે, એ જ ઓફિસમાં જવાનું, પાછા એના એ જ લોકો. અરે રે, એ વિચાર આવે દુઃખ થઈ જાય. એ આનંદમાં પણ આવા વિચારો આવે પાછા, એટલે દુઃખ મિશ્રિત. આમ જે વિશેષ સુખ છે કેવું છે? દુઃખથી મિશ્રિત છે. એટલે અહીં કહેવામાં આવે એક રસમ, જેમાં દુઃખનો લેશ માત્ર નથી, માત્ર આનંદ છે. અખંડ એક રસમ. ખંડ, ખંડ કોને કહેવાય? ભોગતા અને ભોજ્ય, એટલે ભોગવનાર અને ભોગવવાની વસ્તુ આ બે જુદા હોય તો પણ હંમેશા ક્યારે એમ એક ખંડ થયો, અખંડ. કારણ કે આમાં ભોગતા અને ભોગ્ય એ પ્રકારના વિભાગ પણ નથી. કારણ કે ભોગતાનું સ્વરૂપ જ આનંદ છે. નિષ્કલમ એટલે કે નિરવયવ, અક્રિયમ એટલે કે ક્રિયારહિત, અસ્ત વિકારમ, જેમાં બધા વિકારો અસ્ત થઈ ગયા છે, નિર્વિકાર. પ્રત્યેક અભિન્નમ, આ તત્વ કેવું છે? પરમાત્મા પ્રત્યેક અભિન્નમ, પોતાના આત્માથી અભિન્ન. પ્રત્યેક અભિન્નમ પ્રત્યેક સ્વરૂપમ, આ પરમાત્મા તારું પોતાનું સ્વરૂપ જ છે. પરમ અવ્યક્તમ, ઇન્દ્રિયો વિષય નથી, ઇન્દ્રિયોનો તો એ પ્રકાશક છે, ઇન્દ્રિયોનો દ્રષ્ટા છે, માટે અવ્યક્ત કહેવાય. અવ્યક્ત એટલે માત્ર ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નહીં એટલું જ. અવ્યક્ત એટલે નહીં કે એ અજ્ઞાત છે, સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશ છે, પણ અવ્યક્ત એટલે કે એ ઇન્દ્રિયનો વિષય નથી. પરમ એટલે અમર્યાદિત, બધી મર્યાદાઓથી પર. શુદ્ધમ બુદ્ધમ તત્વમસિત્વમ, આવું શુદ્ધ બુદ્ધ જે તત્વ છે એ શિષ્ય તેતું છે. પછી કહે છે
ત્વમ પ્રત્યસ્તા શેષ વિશેષમ વ્યોમેવાંતર્બહિરવિપૂર્ણમ બ્રહ્માનંદમ પરમદ્વૈતમ શુદ્ધમ બુદ્ધમ તત્વમસી ત્વમ તમ પ્રત્યસ્ત અશેષ વિશેષમ વિશેષ વિશેષતાઓ અશેષ બધી જ વિશેષતાઓ પ્રત્યસ્ત એટલે કે જેમાં લીન થઈ ગઈ છે, દૂર થઈ ગઈ છે, જેમાંથી જતી રહી છે. તો કેવો છે? બધા પ્રકારની વિશેષતાઓથી મુક્ત છે. વિશેષતાઓ કહો કે જે વિભાગો કહો એ જેમાંથી દૂર થઈ ગયા છે. તો આ બધી વિશેષતા બધું છે જે છે એક જ વસ્તુ છે. વાસ્તવમાં આ વિશેષતાઓ છે એ પણ ખરેખર એક જ પરમાત્માનો જ વિલાસ છે. જે વિભાગ છે એ પણ એક પરમાત્માનો જ વિલાસ છે. એક પરમાત્મા આ બધી વિશેષતાઓ બધા વિભાગ એક પરમાત્મા ઉદ્ભવ એનો થાય, એમાં જ એની સ્થિતિ હોય, એમાં જ લય થઈ જાય. જેમ એક જ જળમાંથી અનેક તરંગોનો ઉદ્ભવ થાય, જળમાં તરંગોની સ્થિતિ હોય, તરંગો વળી પાછા જળમાં જ લીન થઈ જાય. તેવી રીતે આ બધા વિભાગો કહો, બધી વિશેષતાઓ કહો, પણ જે પરમાત્મા એનો ઉદ્ભવ થાય છે એમાં એની સ્થિતિ છે, એમાં લીન થઈ જાય છે. જે સર્વને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે એ કેવો છે? બધા વિભાગથી રહિત, બધી વિશેષતાઓથી રહિત. આ વિભાગો કહો, વિશેષતાઓ કેવી છે? અધ્યારોપિત. એક પરમાત્મા પર અનેક વિશેષતાઓની કલ્પના કરવામાં આવે નામ સર્જન. અનેક પ્રકારના વિભાગની કલ્પના કરવામાં આવે નામ એને અધ્યારોપ કહો, કલ્પના કહો. એ જગતમાં બધા જ પદાર્થો કેવા છે કે વિશેષતા ધરાવનારા છે, વિભાગ ધરાવનારા છે. દરેક વસ્તુ નામરૂપ ધરાવનારું હોય એટલે બીજા નામરૂપ કરતા ભિન્ન હોય અને તેથી એક વિભક્ત જ હોય. અને દરેક નામરૂપ પોતાની વિશેષતા ધરાવનારું હોય. આ બધી વિશેષતા ક્યાં છે? અનાત્મામાં છે. બધા વિભાગો ક્યાં છે? અનાત્મામાં છે. પ્રત્યસ્તા શેષ વિશેષમ. આ આત્મા બધી વિશેષતાઓ બધા વિભાગને આધાર આપનાર, પ્રકાશિત કરનાર આત્મા કેવો છે? બધા વિભાગ બધી વિશેષતાઓથી રહિત. જે બધા વિભાગમાં વિશેષતાઓમાં પણ વિદ્યમાન છે ને વિશેષતા છે ત્યાં પણ છે, સાથે સાથે બધી વિશેષતાથી પર છે. જેમ કે અભિનેતા હોય જ્યાં બધા વેશ છે એમાં પણ છે, પણ સ્વયં કેવો છે? વેશથી પર છે. અને તે જ રીતે પરમાત્મા આ બધી વિશેષતાઓમાં છે, સાથે સાથે સર્વ વિશેષતાથી પર છે. વ્યોમ ઇવ અંતર બહિરવિપૂર્ણમ. દૃષ્ટાંત આપવામાં આવ્યું. વ્યોમ એટલે આકાશની જેમ પૂર્ણ છે, બહાર અને અંદર. ખરેખર આકાશમાં બહાર ને અંદર એમાં વિભાગ પણ હોતા નથી. એ તો આપણે દિવાલ ઊભી કરીએ અને ઘરની અંદર અને ઘરની બહાર, હોલની અંદર, હોલની બહાર, એ પ્રકારના વિભાગો આપણા મનમાં હોય છે ખરા. પણ આકાશની દ્રષ્ટિએ જોઈએ તો આ દિવાલો કે આકાશમાં એવો વિભાગ ના કરી શકે. મનમાં વિભાગનો ખ્યાલ છે, આકાશમાં કોઈ વિભાગ નથી. એટલે આકાશ કેવું છે? પૂર્ણ. એમ કે અંદર અને બહાર પૂર્ણ છે. અંદર અને બહારના ખ્યાલોથી રહિત છે. અંદરમાં પૂર્ણ હોય અને બહારમાં પૂર્ણ, તો બે પૂર્ણ તો હોય નહીં ને. અંતઃપૂર્ણમ અંતઃપૂર્ણ બહિષ્પૂર્ણ પૂર્ણ કુંભ ઇવાર્ણવે. તો દૃષ્ટાંત આપવામાં આવ્યું કે જે કુંભને તમે જળમાં બોળી દો તો અંદરથી પૂર્ણ છે, બહારથી પૂર્ણ છે. અંતઃપૂર્ણ અંતઃશૂન્ય બહિશૂન્ય શૂન્ય કુંભ ઇવાંબરે. જ્યારે આકાશમાં ઘડો હોય તો અંદરથી પણ શૂન્ય છે, બહારથી પણ શૂન્ય છે. આ બંને કહેવામાં આવ્યું. પૂર્ણતા પણ કહેવામાં આવી, શૂન્યતા પણ કહેવામાં આવી. પૂર્ણતા શાની છે? આનંદની પૂર્ણતા છે. અંદર પણ પૂર્ણતા છે, બહાર પણ પૂર્ણતા છે.
ટૂંકમાં યોગી જે હોય સ્વયં પોતાનાથી પણ સંપૂર્ણ સંતુષ્ટ છે, બહારથી પણ સંપૂર્ણ સંતુષ્ટ છે, કારણ કે એની દ્રષ્ટિમાં કોઈ ભેદભાવ નથી. અસંતોષ જન્માવનાર કે દુઃખ જન્માવનાર કે ભેદભાવ હોય છે એ દુઃખ જન્માવનાર છે. પણ અસંતોષ કે દુઃખ જન્માવનાર કોઈ ભેદભાવ ન હોવાના કારણે બહારમાં પૂર્ણ છે અને અંદરમાં પૂર્ણ છે. વ્યોમેવાંતર ભૈરવિપૂર્ણમ સબાહ્યાભ્યંતરો હ્યજ. મુંડકોપનિષદમાં કહેવામાં આવ્યું સબાહ્યાભ્યંતર, બાહ્ય આભ્યંતર, એક સાથે બહાર અને અંદર એક સાથે વિદ્યમાન છે. વ્યોમેવાંતર બહિરવિપૂર્ણમ, વ્યોમની જેમ આકાશની જેમ અંદર ને બહાર પણ પૂર્ણ છે. બ્રહ્માનંદમ પરમદ્વૈતમ, બ્રહ્માનંદમ જે બ્રહ્મથી આનંદ સ્વરૂપ છે. તો બ્રહ્મરૂપી આનંદ કે બ્રહ્મ જ આનંદ સ્વરૂપ છે. પરમ અદ્વૈતમ, એ પરમ પણ છે, અદ્વૈત પણ છે. અદ્વૈતમાં વળી પરમ કહેવાની જરૂર નથી, પણ અદ્વૈતને પણ તમે વિશેષ લગાવો પરમ અદ્વૈતમ. એક વ્યાવહારિક અદ્વૈતમાં પરમ અદ્વૈત અથવા તો પરમ પણ છે, અદ્વૈત પણ. પરમ એટલે બધા પ્રકારની મર્યાદાથી મુક્ત અદ્વિતીય તત્વ છે. શુદ્ધમ બુદ્ધમ તત્વમસિત્વમ, એ શુદ્ધ બુદ્ધ તત્વ જે છે એ શિષ્ય તેતું છે. આમ કહીને હવે શિષ્યને ઉપદેશ કરે છે, આદેશ કરે છે કે તારે શું કરવું જોઈએ આ જ્ઞાન મેળવીને. તો કહે છે પછીના શ્લોકમાં, બ્રહ્મૈવાહમહં બ્રહ્મ નિર્ગુણં નિર્વિકલ્પકં ઇત્યેવાખંડયા વૃત્ત્યા તિષ્ઠ બ્રહ્મણિ નિષ્ક્રિયે. બ્રહ્મૈવ અહમ, અહમ બ્રહ્મ, બ્રહ્મૈવ અહમ, હું બ્રહ્મ જ છું. કેવું બ્રહ્મ? નિર્ગુણમ નિર્વિકલ્પકમ બ્રહ્મ અહમ. બ્રહ્મ કેવું છે? નિર્ગુણમ, સર્વગુણ અને દોષથી રહિત. નિર્ગુણ કહો એટલે નિર્દોષ પણ સમજી લેવાનો. જ્યાં ગુણ નથી ત્યાં એમ કે બ્રહ્મમાં કોઈ ગુણ જ નથી, તો દોષ તો કે નહીં, ગુણ પણ નથી, દોષ પણ નથી. આ ગુણ દોષ કેવા છે? એક સિક્કાની બે બાજુ જેવા છે. ક્યાં છે? વ્યવહારમાં. વ્યવહારમાં આવા દરેક વસ્તુ ગુણ દોષ વાળી હોય, પરંતુ આ વ્યવહારનો જે આશ્રય છે એ કેવો છે? આ ગુણ દોષ બંને કલ્પનાઓ છે રહિત. નિર્ગુણમ નિર્દોષમ, એટલે નિર્દોષમી સમમ બ્રહ્મ એવું કહેવામાં આવ્યું ગીતાની અંદર કે બ્રહ્મ કેવું છે? સર્વ સમાન, સર્વ દોષથી, ગુણથી રહિત. નિર્વિકલ્પકમ, બધા પ્રકારની કલ્પનાઓથી રહિત, બધા પ્રકારના ભેદથી રહિત. આગળ કહેવામાં આવ્યું કે જ્યાં આગળ જ્ઞાતા જ્ઞેયા જ્ઞાન, જ્ઞાતા જ્ઞાન જ્ઞેયા ભિન્નમ, જેમાં જ્ઞાતા નથી, જ્ઞાન નથી, જ્ઞેય નથી, આ પ્રકારના વિકલ્પથી જે રહિત છે. આ પ્રકારે અખંડયા વૃત્ત્યા, આ પ્રકારની અખંડ આકાર વૃત્તિ, જે વૃત્તિનો આકાર અખંડ છે, અર્થાત જેમાં દ્રષ્ટા દૃશ્ય પ્રકારના ખંડ કે ભેદભાવ નથી. તિષ્ઠ બ્રહ્મણી નિષ્ક્રિય, ગુરુજી કહે છે નિષ્ક્રિય બ્રહ્મણી તિષ્ઠ, તું ક્યાં જઈને અટક, ક્યાં જઈને બેસ, તું તિષ્ઠ ઉભો રહે કે બેસ, ક્યાં જઈને સ્થાન લે, કયા સ્થાનમાં તું સ્થિર થા? નિષ્ક્રિય બ્રહ્મણી. આ નિષ્ક્રિય બ્રહ્મમાં, બ્રહ્મ જે નિષ્ક્રિય છે, નિર્વિકાર છે, સર્વ ક્રિયાઓથી વિકારથી રહિત છે, એમાં જઈને તું બેસ. એ તારું સાચું સ્થાન છે. કયું સ્થાન છે આપણું સાચું? મહાત્માઓ કહે કે આપણું સાચું ઘર કયું હોય? તો કે એ આ આપણું સાચું ઘર છે, આત્મા જ આપણું સાચું ઘર છે. એટલે કે છે તિષ્ઠ બ્રહ્મણી નિષ્ક્રિય, નિષ્ક્રિય બ્રહ્મમાં તિષ્ઠ, તું ત્યાં આગળ સ્થિતિ કર, ત્યાં સ્થિર થા, ત્યાં નિષ્ઠા પ્રાપ્ત કર.
એ જ વાત પછીના શ્લોકમાં પણ કહે છે. અખંડામેવૈતામ ઘટિત પરમાનંદ લહરી પરિધ્વસ્તદ્વૈત પ્રમિતિ મમલામૃત્ય મનિષમ અમુંચાન સ્વાત્મન્યનુપમ સુખે બ્રહ્મણિ પરે રમસ્વ પ્રારબ્ધમ ક્ષપય સુખવૃત્યા ત્વમનયા અખંડામ એવૈતામ ઘટિત પરમાનંદ લહરીમ પરમાનંદની લહેર સાથે જોડનારી અખંડ વૃત્તિ. આ વૃત્તિ પરમાનંદ જોડનારી, પરમાનંદને વ્યક્ત કરનારી, જોડનારી કહો. ખરેખર તો જોડાવાનું નથી આમાં. આત્મા હું જ પરમાનંદ સ્વરૂપ છું, પણ આ વૃત્તિ હું પરમાનંદ છું એ પ્રગટ કરનારી વૃત્તિ છે, વ્યક્ત કરનારી છે. પરમાનંદ સ્વરૂપ તો હું છું તો ખરો છે, પણ અત્યારે એ મારા જ્ઞાનનો વિષય ન હોય તો આ વૃત્તિ અત્યારે જે વૃત્તિ જાહેર કરે છે કે હું એક જીવાત્મા છું, જે વૃત્તિ અત્યારે જાહેર કરે છે હું જીવાત, એ જાહેર કરે કે હું બ્રહ્મ છું, પરમાનંદ સ્વરૂપ છું. અખંડામે, અખંડમાં ખંડ નથી, અર્થાત જે વૃત્તિ સતત જળવાઈ રહે. અખંડામેવૈતામ ઘટિત પરમાનંદ લહરીમ પરિધ્વસ્તદ્વૈત પ્રમિતિ મમલામ પરિધ્વસ્તદ્વૈત પ્રમિતિમ, જેમાં બધા પ્રકારના દ્વૈતની પ્રમિતિ, દ્વૈતનું જ્ઞાન જે છે એ નષ્ટ થઈ ગયું છે. તો કે આ અખંડાકાર વૃત્તિ અર્થાત મારો પોતાનું જ જ્ઞાન વૃત્તિ, એમાં કોઈ પ્રકારનો દ્વૈત નથી. એટલે દ્રષ્ટા અને દૃશ્યનું પણ દ્વૈત જેમાંથી ધ્વસ્ત થઈ ગયું છે, ટૂંકમાં તો દૂર થઈ ગયું છે. પરિધ્વસ્તદ્વૈત પ્રમિતિમ અમલામ એટલે નિર્મળ વૃત્તિમ અનિશમ, અનિશમ એટલે સતત. અમુંચાન, સતત અમુંચાન, મુંચ એટલે છોડવું, અમુંચાન છોડ્યા વગર. આ પ્રકારની આનંદ સ્વરૂપ અખંડાકાર વૃત્તિને, નિર્મળ વૃત્તિને અમુંચાન છોડ્યા વગર સ્વાત્મની અનુપમ સુખે બ્રહ્મણી પરે રમસ્વ, તું રમણ કર. સ્વાત્મની રમસ્વ, તું સ્વાત્મામાં, પોતાના આત્મામાં રમણ કર. આત્મા કેવો છે? પર અનુપમ સુખે, એ કેવું અનુપમ સુખ, જે સુખની કોઈ ઉપમા નથી, નિર્તિશય, જે સુખથી ચડ્યા તો કોઈ સુખ નથી. પરે બ્રહ્મણી રમસ્વ, આવા પરમ બ્રહ્મમાં તું સદા રમણ કર. પ્રારબ્ધમ ક્ષપય, તું પ્રારબ્ધ છે એ પ્રારબ્ધને ધીમે ધીમે ક્ષીણ કરતો જાય. કારણ કે તું બીજું કરવાનું કઈ નથી આને, અને કશું કરવાનું બાકી રહ્યું નહીં. શું કરવાનું છે? તું જીવ. પ્રારબ્ધ એટલે કે તું તારે આરામથી જીવ. સર્વકર્માણી મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન ન કારયન. ભગવાન કહે છે કે સર્વકર્માણી મનસા સંન્યસ્ય, બધા કર્મનો મનથી ત્યાગ કરીને, એટલે કે હું અકર્તા છું, કર્મ કર્તૃત્વ રહિત છું, એ પ્રકારના જ્ઞાનમાં સર્વ કર્મનો એટલે નિષ્ક્રિય, સર્વ કર્મનો ત્યાગ. એવું જે મહાત્મા છે સુખમાસ્તે નવદ્વારે પુરે, આ નવદ્વારના નગરમાં આનંદથી રહેલો છે. નૈવ કુર્વન, કોઈ પ્રકારની તકલીફ લેતો નથી. નૈવ કુર્વન ન કારયન, કંઈ કરતો પણ નથી, કંઈ કરાવતો પણ નથી, કોઈ પ્રકારનો શ્રમ નથી. કરવાનો પણ એક શ્રમ હોય અને કરાવવાનો પણ શ્રમ હોય આ દુનિયાની અંદર. ઘણી વાર કરવા કરતા કરાવવું અઘરું હોય છે.
હૈયું બાળા હાથ બાળવા સારા ઘણા એમ કહી દે. એટલે કરાવવું પણ અઘરું હોય છે, કરાવવામાં પણ શ્રમ હોય. કરવું અને કરાવવું બેમાં એ બંને પ્રકારના શ્રમથી કાંઈ એની કયું કરવાની જરૂર જ નથી. કંઈ પામવાની જરૂર નથી, કંઈ પહોંચવાની જરૂર નથી, કંઈ પુરવાર કરવાની જરૂર નથી, કંઈ સિદ્ધ કરવાની જરૂર નથી, કંઈ પકડવાની જરૂર નથી, કંઈ છોડવાની જરૂર નથી. જે વસ્તુ જ્યાં છે, જેવી છે, જે છે બધું બરોબર જ છે. એ બધી વસ્તુ પૂર્ણ છે. એવાને કારણે નિષ્ક્રિય કોઈ પ્રકારની ક્રિયા નથી. મનમાં પણ કોઈ પ્રકારની ક્રિયા નથી કે ભાઈ આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ, એવી કોઈ પ્રકારની ક્રિયા નથી. કોઈ પ્રકારની એવી ચિંતા નથી. કોઈ પ્રકારની એટલે સંપૂર્ણ રીતે જેને આપણે કહીએ અને સુખમાસ્તે એ આનંદથી કોઈ પ્રકારના પણ આયાસ વગર રહેલો છે. નૈવ કુર્વન ન કારયન સુખમાસ્તે, સુખેથી આનંદથી આ સરસ નવદ્વારની નગરીમાં રહેલો છે. એટલે કે પરે બ્રહ્મણી રમસ્વ, તો આ પરમ બ્રહ્મમાં રમણ કર. પરંતુ આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ આ દેહની યાત્રા ચાલુ રહેતી હોય પ્રારબ્ધને કારણે, તો પ્રારબ્ધને કારણે આ દેહ પ્રાપ્ત થયેલો છે. જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી આ દેહનું અસ્તિત્વ રહેવાનું છે. એનો વિરોધ નહીં. પ્રારબ્ધમ ક્ષપય, પ્રારબ્ધને ક્ષીણ થવા દે ને તું તારે. એવું પણ પૂરું થઈ જવું, પ્રારબ્ધ ના થવું એવી કોઈ પ્રકારની એની જાણે માંગણી નથી. પૂરું થઈ જવું જોઈએ એવું પણ નથી, ના થવું જોઈએ એવું પણ નથી, કશું ન થવું જોઈએ એવું પણ નથી, કશું થવું જોઈએ એવું કાંઈ છે જ નહીં. એવું કશું હોય તો એમાં મન રમણ કરે. કંઈક થવું જોઈએ, કંઈક ના થવું જોઈએ, આ પ્રકારની જરૂરિયાત હોય તો મન એમાં રમણ કરે. પણ જે છે પરમાત્મા જ છે, તેથી મન અંદર રમણ કરે, બહાર રમણ કરે. યસ્તુ આત્મતરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવ આત્મન્યવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. આત્મરતિ એની રમણ પણ આત્મામાં જ કરતો હોય, એનો આનંદ છે. તૃપ્તિ પણ આત્મા, સંતુષ્ટિ તૃપ્તિ એ સર્વ આત્મામાંથી છોવાને કારણે તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને કંઈ કરવાનું નથી, કંઈ ન કરવાનું નથી. એવું પણ નહીં કરવું એવું નથી. કે એટલે હું નહીં કરું એવું પણ નથી, કરવું એવું પણ નથી. જે થતું એ થયા કરે. એટલે એટલા માટે ભગવાન કહે ને ગીતાની અંદર, ભાઈ કર્મણ્યભિ પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. કર્મમાં સર્વ રીતે પ્રવૃત્ત હોવા છતાં પણ વાસ્તવમાં કશું કરતો નથી. એટલે ક્યારેક કર્મ પ્રવૃત્તિ લાગે. શારીરમ કેવલમ કર્મ કુરુન્નાત્મોદિ કિલ્બિ, ક્યારેક કશું ના કરે, ખાલી ખાવાનું કામ કરે, બસ આટલું ભિક્ષા માંગવા જાય વધારે. શારીરમ કેવલમ કર્મ, માત્ર પોતાના શરીરને ટકાવવા પૂરતું કર્મ કરે, બાકી કશું ના કરે. એવા પણ હોય. એટલે એને કેવા હાડકાને કહેવાય, આખા હાડકાને કહેવાય. એવા હોય ઘણા, કશું જ ના કરે. અને ઘણા લોકોને ફર કર્યા જ કરે. પણ પ્રારબ્ધમ ક્ષપસ્વ, ક્ષપય. ટૂંકમાં તું પ્રારબ્ધ છે એને ક્ષીણ કરતો હોય. એટલે પ્રારબ્ધ જે લાવે તે ખરો. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુ, જેણે પોતાનું વપુ અર્થાત પોતાની ઉપાધિ છે પ્રારબ્ધને સોંપી દીધી. પ્રારબ્ધને જે કરવું હોય એ કરે. જે વિવેક છોડાવણીમાં દૃષ્ટાંત આપવામાં આવ્યું કે જેવી રીતે વૃક્ષ પરથી એક સુકાયેલું પાંદડું પડે તો ક્યાં પડે? પવન જ્યાં લઈ જાય ત્યાં. પાંદડાને કશું નથી, જ્યાં લઈ જાય ત્યાં ખરું. અને તે રીતે આ પ્રારબ્ધ પવનમાં આ જ્ઞાની પુરુષ કેવો છે? પેલું શરીર પાંદડા સમાન છે. મળે પ્રારબ્ધ જ્યાં લઈ જાય ત્યાં ખરું. એને પોતાને કોઈ સંકલ્પ નથી. બધું પ્રારબ્ધ નક્કી કરે. એટલે કહે છે પ્રારબ્ધમ ક્ષપય. બસ પ્રારબ્ધ જે લાવે એ મને તું ભોગવ. એને કંઈ ભોગવવાનું એટલે ટૂંકમાં એવું નથી કે ભોગવણ અમુક વસ્તુ છે કે ના જોઈએ. જે છે આનંદ જ છે. માટે જે હોય જે છે એનો આનંદ. સુખવૃત્યા ત્વમ અનયા સુખવૃત્યા પ્રારબ્ધમ ક્ષપય.
આ પ્રકારની સુખવૃત્તિ એનું વર્ણન કર્યું. અખંડામયવયતામ, સુખવૃત્તિ કેવી છે? અખંડ છે. ઘડિત પરમાનંદ લહરી, પરમાનંદની આનંદની લહરીઓ સાથે, તરંગો સાથે જોડનારી છે. પરિદસ્ત દ્વૈત પ્રમિતિમ, જેમાં કોઈ પ્રકારના દ્વૈતની પ્રમિતિ કે દ્વૈતનું જ્ઞાન નથી. અમલામ વૃત્તિમ, આવી નિર્મળ વૃત્તિ જે છે એ વૃત્તિ વડે પ્રારબ્ધમ ક્ષપે, તું બસ આત્મા રમણ કર અને પ્રારબ્ધને ક્ષીણ કર. અને પછી કહે છે બ્રહ્માનંદ રસાસ્વાદ તત્પરેણૈવ ચેતસા સમાધિનિષ્ઠિતો ભૂત્વા તિષ્ઠ વિદ્વન સદા મુને. બ્રહ્માનંદ રસાસ્વાદ તત્પરેણ એવ ચેતસા. કેવું ચેતસા? આવા ચિત્ત વડે. બ્રહ્માનંદ રસાસ્વાદ તત્પર, આ ચિત્ત કેવું છે? બ્રહ્માનંદના રસાસ્વાદમાં જ તત્પર છે, બીજા કશામાં નહીં. બ્રહ્માનંદના રસાસ્વાદમાં તત્પર છે એવા ચિત્ત વડે સમાધિ નિષ્ઠિતો ભૂતવા, બસ તું સમાધિનિષ્ઠ બન. એ પ્રકારના ચિત્ત જે છે એ ચિત્તમાં તું સ્થિર થઈ જા. કહેવાય રમસ્વ, એ ચિત્તમાં રમણ કર. સમાધિ કોને કહેવાય? જે કોઈ પ્રકારનો પ્રયત્ન નથી. આ પ્રકારની ચિત્તવૃત્તિ આપોઆપ જ જળવાઈ રહે પ્રયત્ન વગર, એ સ્થિતિને કહેવામાં આવે સમાધિ. સમાધિ નિષ્ઠિતો ભૂતવા, તું આ સમાધિમાં નિષ્ઠ થઈને તિષ્ઠ વિદ્વન સદા મુને, હે મુનિ, હે વિદ્વાન, સદા તિષ્ઠ, તું સદા સમાધિમાં નિષ્ઠ રહે. આ પ્રકારનો ઉપદેશ ગુરુએ આપ્યો કે આ પ્રકારે તત્વમસી, તું બ્રહ્મ છે. કહ્યા પછી આ પ્રકારની વૃત્તિમાં તું સદા એ વૃત્તિને છોડીશ નહીં, એ વૃત્તિમાં રમણ કર અને છેવટે તું એ વૃત્તિમાં નિષ્ઠ બની જા. પ્રયત્ન વગર નિષ્ઠ બની જા. આ પ્રકારનો ઉપદેશ જ્યારે કર્યો ત્યારે શિષ્યના મનમાં પ્રશ્નો જન્મ્યા. એટલે શિષ્ય પ્રશ્નો પૂછે છે પછીના 2 શ્લોકમાં. અખંડાખ્યા વૃત્તિરેષા વાક્યાર્થ શ્રુતિ માત્રતઃ શ્રોતુ સંજાયતે કિં વા ક્રિયાંતરમપેક્ષતે સમાધિઃ કઃ કતિવિધઃ તત્સિદ્ધેઃ કિમ સાધનમ સમાધેરંતરાયાઃ કે સર્વમેતન્નિરૂપ્યતામ. શિષ્ય અત્યંત તત્પર છે અને અત્યંત ઉત્કંઠા ધરાવનારો છે. એને માત્ર શ્રવણમાં જ રસ નથી, પરંતુ ગુરુ જે કહે છે એ વાસ્તવમાં એ વસ્તુને એને એક સત્ય બનાવી છે, એટલે જીવનની એક વાસ્તવિકતા બનાવી છે. એ પ્રકારે એને જીવવું છે. આમ અર્જુનના પ્રશ્નમાંથી પણ ભગવદ્ ગીતામાં જોઈ શકીએ કે ભગવાન જે કહે છે અર્જુન એ માટે અત્યંત સિન્સિયર છે, નિષ્ઠ છે, પ્રામાણિક છે, અંતેથી એ વસ્તુ કરવા માંગે છે. એટલે પૂછે ને સિદ્ધ પ્રજ્ઞસ્ય કા ભાષા, ભગવાનના સિદ્ધ પ્રજ્ઞનું વર્ણન કેવું હોય અને લક્ષણો કેવા હોય એ મારે જાણવું છે, કારણ કે એવું બનવા માંગુ છું. તેમ જ્યારે ગુરુજીએ શિષ્યને કહ્યું કે આ પ્રકારે સમાધિમાં નિષ્ઠ બન, તરત પ્રશ્ન થયો કે ભાઈ એક તો અખંડાકાર વૃત્તિ, અખંડાખ્યા વૃત્તિરેષા. એ ભગવાન આપે કહ્યું કે અખંડાકાર વૃત્તિ છે. વાક્યાર્થ શ્રુતિ માત્ર શ્રોતુ સંજાયતે.
તો જ્યારે ગુરુજી મહાવાક્યનું નિરૂપણ કરે તત્વમસી એ કહેવામાં આવે આગળના શ્લોકોમાં શુદ્ધમ બુદ્ધમ તત્વમસિત્વમ, એ શુદ્ધ બુદ્ધ તત્વ છે તે તું છે. એ પ્રકારે ગુરુએ જ્યારે મહાવાક્યનું નિરૂપણ કર્યું તો કહે છે કે વાક્યાર્થ શ્રુતિ માત્ર, આ મહાવાક્યના અર્થના નિરૂપણના શ્રવણ માત્રથી શું અખંડાકાર વૃત્તિ જન્મે છે? અખંડાકાર વૃત્તિ જન્મવી જોઈએ. એટલે આપણું ચિત્ત જ્યારે છે બરોબર ગુરુજીનો ઉપદેશ સાથે બરોબર એક થઈ ગયું હોય અને ઉપદેશને અનુસરતું હોય તો ઉપદેશને અનુસરીને આ પ્રકારની જ્યારે ગુરુ જે પ્રકારનું નિરૂપણ કરી રહ્યા છે એ પ્રમાણે દર્શન જ્યારે મન કરતું હોય ત્યારે આ પ્રકારની વૃત્તિનો ઉદય થાય. એટલે શિષ્ય પૂછે છે કે હે ભગવાન, વાક્યાર્થ શ્રુતિ માત્રતઃ, વાક્ય મહાવાક્ય તો જીવન બ્રહ્મના ઐક્યનું નિરૂપણ કરનાર વાક્યને મહાવાક્ય કહેવાય. અથવા તો જે કંઈ છે વાસ્તવમાં આત્મા જે છે એવું નિરૂપણ કરનાર વાક્ય મહાવાક્ય, અદ્વિતીયતાનું નિરૂપણ કરનાર વાક્ય. તો આ મહાવાક્યના શ્રુતિ માત્રતઃ, માત્ર શ્રવણ કરવાથી જ અખંડાખ્યા એશા વૃત્તિ, આપણે જે કહ્યું કે અખંડાખ્યા અખંડ જેનું નામ છે એવી અખંડાકાર આ વૃત્તિ શ્રુતુ સંજાયતે. હે ભગવાન, માત્ર શ્રવણ કરવાથી શ્રોતાને આ પ્રકારની વૃત્તિ જન્મે છે. એટલે કે આ પ્રકારની વૃત્તિ જન્મવા માટે શું શ્રવણ જ પર્યાપ્ત છે? કિમ વા ક્રિયાંતરમ અપેક્ષતે, કે માત્ર શ્રવણ પર્યાપ્ત નથી, શ્રવણ સિવાય કરવાનું રહે છે. તો મહાવાક્યનું નિરૂપણ જ્યારે ગુરુ કરતા હોય ત્યારે એ જ પર્યાપ્ત છે આ વૃત્તિ જન્મવા માટે, કે શ્રવણ સિવાય કશી વસ્તુની પણ જરૂર પડે છે આ વૃત્તિ જન્મવા માટે? તો શ્રવણની વાત કરવામાં અત્યાર સુધી એટલે મનન નિર્ધ્યાસનની વાત કરવા માંગે છે ગ્રંથકાર. એટલે એની ભૂમિકા મેં પ્રશ્ન કરવામાં આવ્યો કે માત્ર શ્રવણ પર્યાપ્ત છે કે સિવાય એટલે મનન નિર્ધ્યાસનની પણ આવશ્યકતા છે આ વૃત્તિ જન્મવા માટે? એક પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન પછી કહ્યું ને, સમાધિ નિશ્ચિતો ભૂત્વા તિષ્ઠ વિદ્વન સદા મને, સમાધિ નિશ્ચિતો ભૂત્વા, સમાધિમાં નિષ્ઠ થઈને તું આ પ્રકારે જ હવે એ પ્રકારે જ વર્તમાન રહે, વિદ્યમાન રહે, બસ એ પ્રકારે જ રહે, સમાધિનિષ્ઠ રહે. તો કે સમાધિ કહે ભગવાન, સમાધિ કોને કહેવાય? કતિવિધ એવડી સમાધિ, આપણે ગુજરાતમાં સમાધિ સ્ત્રીલિંગ શબ્દ છે. સમાધિ કોને કહેવાય? સમાધિ કતિવિધ, સંસ્કૃતમાં પુલ્લિંગ શબ્દ છે. તો સમાધિ કેટલા પ્રકારનો છે? અમે કતિવિધ, પણ ગુજરાત શું કહેવાય? સમાધિ કેટલા પ્રકારની છે. તત્સિદ્ધે કિમુ સાધનમ, હે ભગવાન, આ સમાધિ સિદ્ધ કરવા માટે શું સાધન છે? આ શ્રવણ મનન નિર્ધ્યાસન શું સાધન છે? સમાધિ અંતરાયા, કે આ સમાધિ પ્રાપ્ત થવામાં કોઈ અંતરાય છે, કોઈ વિઘ્ન છે? તો અંતરાય કહો, વિઘ્ન કહો, એ હોય તો એ કયા છે? સરમેતદ નિરૂપ્યતામ, હે ભગવાન, આ સરનું મારા માટે આપ નિરૂપણ કરો. એટલે પહેલા તો શિષ્ય પૂછ્યું કે ભગવાન, શ્રવણ સિવાય કશા બીજાની જરૂર છે? અને જ્યારે પછી જયારે અખંડાકાર વૃત્તિ પ્રાપ્ત થાય ત્યારે સમાધિ એટલે શું? એ સમાધિ કેટલા પ્રકારની છે? એમાં વિઘ્ન આવે તો કયા પ્રકારના વિઘ્નો આવતા હોય છે? એટલે ગુરુ પ્રત્યુત્તર આપે છે કે મુખ્ય અને ગૌણ બે પ્રકારના અધિકારી છે. એ વાત પછીના શ્લોકમાં કહે છે. મુખ્ય ગૌણાદિભેદેન વિદ્યન્તે ત્રાધિકારિણઃ તેષાં પ્રજ્ઞાનુસારેણ
અખંડા વૃત્તિરુદેશ્યતે. મુખ્ય ગૌણાદિ ભેદેન, મુખ્ય ગૌણ આદિ કહે છે, ખરેખર આદિની જરૂર નથી ત્યાં આગળ. મુખ્ય ગૌણ ભેદેન વિદ્યંતે અત્ર અધિકારિણ, તો અત્રે અધિકારિણ વિદ્યંતે, અધિકારી છે ભેદેન, આ ભિન્ન પ્રકારના અધિકારીઓ હોય છે. કેવા? મુખ્ય ગૌણાદિ ભેદેન. કેટલાક અધિકારી મુખ્ય અર્થમાં અધિકારી કહેવાય, કેટલાક અધિકારી ગૌણ અર્થમાં. એટલે આદિ ગણો તો પછી આ પ્રકારના અધિકારી ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી, કનિષ્ઠ અધિકારી, એ પ્રકારે 3 પ્રકારના અધિકારી કહેવામાં આવે છે. ઉત્તમ અધિકારી પોતે સમજાવે છે. ઉત્તમ અધિકારી કોને કહેવાય? જે સાધન ચતુષ્ટ સંપત્તિ ધરાવતો હોય એને ઉત્તમ અધિકારી કહેવાય. વિવેક વૈરાગ્ય વગેરે ધરાવતો હોય, સમાધિ શિર્ક સંપત્તિ, એ તો બહુ જવલ્ય જ હોય, દુર્લભ. એ અધિકારી જે છે બહુ દુર્લભ હોય. મોટા ભાગના એવા કોઈ અધિકારી એવા હોતા નથી જે નચિકેતા હોય. એ તો અધિકારી છે અત્યંત દુર્લભ. શ્વેતકેતુ પણ કહી શકાય. શ્વેતકેતુને પણ શ્રવણ માત્રથી જ્ઞાન થયું, નચિકેતાને તો થયું જ થયું. શ્વેતકેતુમાં કંઈક અંતરાયો હતા, પણ એ તો ગીત પ્રતાજીએ પ્રશ્ન કર્યો એટલે શાંત થઈ ગયો. એમાં જે ઘમંડ હતો એ ઘમંડ એકદમ દૂર થઈ ગયો અને એકદમ પછી નમ્ર બની ગયો, નમ્ર અધિકારી બની ગયો. અને પહેલા જે કોઈને પ્રણામ કરતો નહોતો, નમન કરતો નહોતો, એ હવે પિતાજીને શરણાગત થયો. આ બધું આવશે છાંદોગી ઉપનિષદ. હવે છે ને જે લોકો કાયાવરણના શિબિરમાં આવે છે એ લોકોને બધાને એક પછી એક ઉપનિષદનું શ્રવણ કરવાની તકમાં છે. આપણે જે ગ્રંથ પસંદ કર્યો છે અનુભૂતિ પ્રકાશ, એ ગ્રંથ છે એ કોણે રચેલો છે? વિદ્યારણ્ય સ્વામીએ રચેલો છે. અનુભૂતિ પ્રકાશમાં શું કર્યું છે? દરેક ઉપનિષદ પર એમણે વિવરણ કર્યું છે. એને કારિકા કહેવાય, એટલે શ્લોકના રૂપમાં વિવરણ કર્યું છે ઉપનિષદનું. ઉપનિષદના વાક્યો હોય એ વાક્યોને સમજાવવા માટે શ્લોકના રૂપમાં વિવરણ કર્યું છે. એમણે બધા ઉપનિષદ લીધેલા છે એમાં. એટલે તો એમાં છાંદોગી ઉપનિષદ બધું આવે જ છે, બધા આવે. જે અગત્યનો ભાગ હોય, છાંદોગી તો આટલું મોટું ઉપનિષદ એમાં જે અગત્યનો ભાગ 6ઠ્ઠો અધ્યાય એ લીધેલો હોય. તે બૃહદારણ્યક વગેરેમાં જે અગત્યનો ભાગ હોય તે લીધેલા હોય. એમાં આત્મપુરાણ તો રચેલું છે એ બહુ વધારે વિસ્તાર છે. આત્મપુરાણની તો વાત શું કરવી. એવું જ આ અનુભૂતિ પ્રકાશ છે, પણ સંક્ષેપમાં છે, પ્રમાણમાં. આત્મપુરાણમાં તો ઐતરેય ઉપનિષદમાં 800 શ્લોકો, 786 શ્લોકો હતા, નહીં કે 110 શ્લોકો કેવા છે. એટલે એવી એ કક્ષા છે. બૃહદારણ્યક ઉપનિષદ 3000 શ્લોકો છે. કે આત્મપુરાણ અત્યારે આપણે શીખીએ છીએ ને, આખું જે વોલ્યુમ છે બૃહદારણ્યક ઉપનિષદનું જ છે. 3000 શ્લોકો છે. એમાં પણ એમણે અગત્યના અંશ જ લીધેલા છે. બધા અંશ તો બધા બાકી બધું છોડી દીધેલું છે. અગત્યના અંશ લીધેલા છે. તો પણ આટલા શ્લોકો છે. એટલું લાંબુ વિવરણ આમાં નથી. એટલે આમાં તો આખી જિંદગી જોઈએ આપણને. એટલું આમાં નથી. એટલે અનુભૂતિ પ્રકાશ એ પ્રમાણે બહુ સુંદર ગ્રંથ છે. એમાં આ બધા ઉપનિષદ, મોટા મુખ્ય ઉપનિષદ છે એ બધા એમાં આવી જશે. એટલે મુખ્ય ગૌણાદિ ભેદેના, એટલે મુખ્ય અને ગૌણ વગેરે એમ કહો. એટલે મુખ્ય એટલે ઉત્તમ અધિકારી અને ગૌણ એટલે મધ્યમ અધિકારી, અધમ અધિકારી. ભેદેન વિદ્યંતે અત્ર અધિકારીણ. એ શિષ્ય અત્ર એટલે આ લોકની અંદર આ પ્રકારના અધિકારીઓ છે. એ દરેક અધિકારી જેમ કહી શકાય. ક્યાંક અધિકારી પણ થોડુંક તો છે જ દરેક. ભલે ભગવાન એમ કે 1000માં 1 હોય, તો એવા જે લોકો વેદાંતનું શ્રવણ કરતા કંઈક તો હોવું જ જોઈએ. શ્રવણ કરે જ નહીં ને. આ વસ્તુમાં રસ કોને પડે? આ વસ્તુમાં એમાં છતાંય પણ વારંવાર શ્રવણ કરવા આવવું એટલે કંઈક તો માણસમાં હોવું જ જોઈએ ને. એટલે દરેકમાં કંઈક તો અધિકારી તો છે જ. પણ ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી
કનિષ્ઠ અધિકારી અધિકારીના વિદ્યંતે આ દુનિયાની અંદર આ પ્રકારના અધિકારીઓ વિદ્યમાન છે. તેષામ પ્રજ્ઞાનુસારેણ અખંડાવૃત્તિ ઉદ્દેશ્યતે. એમની પ્રજ્ઞા પ્રમાણે બુદ્ધિ પ્રમાણે એટલે પ્રાર્થના કરવામાં આવી. ઓમ નમો ભગવતે દક્ષિણામૂર્તે મહ્યમ મેધામ પ્રજ્ઞા પ્રયચ્છ સ્વાહા. ભગવાન આપ અમને મેધા આપો, પ્રજ્ઞા આપો. મેધા એટલે બુદ્ધિ. એ પ્રકારની બુદ્ધિ આપો જે બુદ્ધિમાં આ શાસ્ત્ર જે છે એનો ઉપદેશ સમજવા માટેની ક્ષમતા, સૂક્ષ્મતા અને પ્રજ્ઞા એ બુદ્ધિના પરિણામે જે જ્ઞાન જન્મે એને પ્રજ્ઞા કહેવાય. મેધામ પ્રજ્ઞા પ્રયચ્છ. મેધા અને પ્રજ્ઞા પ્રદાન કરો. તેષામ અહીં પ્રજ્ઞા શબ્દ મેધા નથી વપરાયો છે. આ શ્લોકમાં આજે પ્રજ્ઞા શબ્દ વાપર્યો એ પ્રજ્ઞા કહો એટલે બુદ્ધિ. પેલો હમણાં જે મેં મંત્ર કહેવામાં પ્રજ્ઞા એટલે જ્ઞાન અને મેધા એટલે બુદ્ધિ. પ્રજ્ઞા અનુસારેણ બુદ્ધિને અનુસાર, બુદ્ધિની સૂક્ષ્મતાને અનુસરીને, બુદ્ધિની શુદ્ધિને અનુસરીને, કેટલી શુદ્ધ બુદ્ધિ છે એના અનુસારીને અખંડાવૃત્તિ ઉદ્દેશ્યતે. એ પ્રકારે એને ગુરુજી કહે છે કે કોઈને સીધા શ્રવણથી જ અખંડાકાર વૃત્તિ જન્મે. કેટલાકને શ્રવણ મનન જોઈએ, કેટલાક શ્રવણ નિધ્યાસન જોઈએ, કેટલાકને ઘણું બધું જોઈએ. પણ પ્રજ્ઞા પ્રમાણે ટૂંકમાં આપણી બુદ્ધિનો કેવો વિકાસ થયેલો છે, એની કેટલી ઉન્નતિ થયેલી છે, કેટલીક આધ્યાત્મિક ઉન્નતિ કયા અંશે થયેલી છે એ પ્રમાણે આ વૃત્તિ જન્મતી હોય છે. એ પ્રકારે ગુરુજી હવે આ અધિકારીઓ છે એનું નિરૂપણ કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.